मामलतदार कार्यालय के स्टाफ के सदस्यों के साथ बैठक आयोजित की गई। दाहोद कलेक्टर योगेश बबन राव निर्गुड ने फतेहपुरा तालुका के मुख्यालय फतेहपुरा मामलतदार कार्यालय का दौरा किया और मामलतदार कार्यालय के कर्मचारियों के साथ बैठक की। आवश्यक जानकारी प्राप्त करने एवं आवश्यक सुझाव देने के बाद फतेहपुरा मामलतदार कार्यालय के सभा कक्ष में बीएलओ की बैठक आयोजित की गई, जिसमें मतदान केंद्र पर पिछले विधानसभा में 50% से कम मतदान हुआ था। उस मतदान केंद्र के बीओएलओ के साथ बैठक की गई और आवश्यक निर्देश और जानकारी दी गई। मामलतदार कार्यालय में ईटीवीटी शाखा, मध्याह्न भू शाखा, आपूर्ति शाखा आदि शाखाओं का दौरा किया गया। जालोद प्रांतीय अधिकारी एके भाटिया और मामलतदार वसावा, तालुका विकास अधिकारी अंसारी और मामलतदार कार्यालय के कर्मचारी उपस्थित थे। આજે મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી, બધી શાખાઓ જો છે એની પણ મુલાકાત લેવામાં આવી અને જો કર્મચારી અને અધિકારીઓ છે એમને સૂચના આપવામાં આવી કે લોકોના કામો જો છે સમયસર થઈ જાય। તેમજ આજે અહીંયા અત્યારે મતલબ લોકસભાની ચૂંટણી પણ આવે છે તો એના સંજોગોમાં જો બીએલઓઝ હતા એની પણ એક મિટિંગ રાખવામાં આવી હતી। જે જગ્યા ઉપર 50%થી ઓછું મતદાન થયેલું છે તો આ મતદાનની જો ટકાવારી છે એ વધારવા માટે પણ વિશેષ પ્રયત્ન કરવા માટે એમને સૂચના આપવામાં આવેલી છે। એમ જો લોકો અહીંયા આવેલા છે એમને સાથે પણ થોડી ચર્ચા કરીને એમને કોઈ તકલીફ પડે છે કે કેમ એની પણ પૂછપરછ કરવામાં આવી તો જનતાને સમાધાન છે કે અહીંયા કોઈ તકલીફ પડતી નથી કામગીરી કરવામાં। સ્ટાફવાળા જોડે તમે મુલાકાત કરી એમાં કેવું રહ્યું? સ્ટાફ તો ઇફિશિયન્ટ જ છે, બધા જણા સારી રીતે કામ કરે છે। જ્યારે જનતાને કોઈ તકલીફ નથી એનો મતલબ એ છે કે સ્ટાફ બરાબર કામ કરે છે। અને એક અમારી રજૂઆત છે કે જે આધાર કાર્ડ તમે એક પોઈન્ટ છે આપણો બરાબર એમને એક પોઈન્ટ બીજી સિસ્ટમ એક આપો તો સારું જોઈએ મતલબ કેટલા એની અસેસમેન્ટ કરીને અમે નક્કી કરીશું। ક્યારેક ટ્રાફિક એ લોકો વધી જાય, સંખ્યા કેટલી આવે છે રોજની એના ઉપરથી નક્કી કરીશું। ઠીક।